રામ રામ દોસ્તો. તો હવે ઘણા લોકોનું કહેવું છે કે પૈસા અમારા ક્યારે પાછા આવશે. તો દોસ્તો તમને છે ને હમણાં સૂત્રો દ્વારા મને જાણકારી મળી છે કે તમને લોકોને જાળમાં ફસાવવામાં આવે છે. પેલો જે સમન્સ મોકલે છે ને એ સમન્સ દ્વારા સૂત્રો કહે છે કે આ જે સમન્સથી જે લોકો ત્યાં જશે તો એ લોકોના રૂપિયા ફસાવાના છે. કારણ કે એના કારણે છે ને જામીન નથી મળવા દેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાને. અને જે લોકો ત્યાં જઈને કીધું છે અમારા આટલા બાકી છે, આમ છે તેમ છે, તો એ લોકોના ક્યારે પાછા મળશે ખબર છે? જ્યારે કોર્ટમાં જમાનત તો ગમે ત્યારે મળશે જ, આજે નહીં તો કાલે નહીં તો વર્ષ પછી, 2 વર્ષે, 5 વર્ષે. પણ કોર્ટનો કેસ જ્યાં સુધી ચાલશે ને ત્યાં સુધી આ લોકોને રૂપિયાનો વહીવટ નહીં થાય. કારણ કે એને પછી કોર્ટ દ્વારા જ મળશે. તો કોર્ટ તો વર્ષો લગાડી દેશે આમાં ચુકાદો આપવામાં અને બધામાં. જાંચ કરે છે એમ કરીને વર્ષોના વર્ષો આપણે જોઈએ જ છીએ. આ તો મારે કહેવાની જરૂર જ નથી આ લોકોના ચુકાદા કેટલા વર્ષે આવે છે. તો એ જ્યારે પણ આવે ને ત્યારે આ જેટલાને સમન્સ મોકલ્યા છે ને અને ત્યાં જઈને જે લોકોએ કીધું છે એ લોકોને થોડો પ્રોબ્લેમ આવી શકે છે. પણ જે લોકો નહીં જાય ને તો કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાં નહીં જાય ને તો એ લોકોને કાંઈ પ્રોબ્લેમ આવવાનો નથી. પણ જે લોકોને આ પ્રોબ્લેમ જે ત્યાં ગયા છે એ લોકોને જો ફસાવવાની કોશિશ કરી છે, મારી પાસે ખોટું બળજબરીપૂર્વક લખાઈ દીધું છે એવું બધું પછી બોલીને પછી કોર્ટમાંથી એ વિડ્રો થઈ જાય તો પણ સોલ્યુશન તો નીકળી જવાનું છે. એટલે કોઈ ટેન્શન નથી. પૈસો તમારો ક્યાંય નથી કોઈનો જવાનો, કોઈનો બાકી આજ સુધી રાખ્યો જ નથી. તમને અનુભવ જ હશે, જેણે રોકેલા છે એ બધાને અનુભવ છે કે એકની બીજી તારીખ નથી થઈ. બરાબર? તો પછી આમાં કોઈનો રૂપિયો ફસાયો જ નતો ક્યારેય. આ માણસને ફસાવો વાત તો પછી ભાઈ અહીંયા હોય રે સામેથી ગાંધીનગરમાં એ સામેથી પકડાણો છે, અહીંયાથી પકડવાનો એવું કોઈ ફાર્મ હાઉસની ખોટી સ્ટોરીઓ હશે. કારણ કે માણસને તો ફાર્મ હાઉસથી પકડ્યો તો ત્યાંનો કેમ વિડીયો નથી? પ્લસ શિક્ષકને સ્કૂલમાંથી પકડ્યો ને એ બધું ત્યાંથી દાદરા ઉતરતા બધી જાતના વિડીયો બનાવેલા છે એ લોકોએ. પણ અહીંયા તો આવડા મોટા વ્યક્તિને પકડ્યો તો ત્યાંનો કોઈ વિડીયો દેખાતો નથી દોસ્તો. વિચાર્યું તમે આ બધું? કારણ કે એ સામેથી વ્યક્તિ, હવે તમારે ખોટો એને બદનામી કરી નાખો તો કે લે ભાઈ તું પકડી લે, તારે જે હવે કરવું હોય, જે જાંચ કરવી હોય, એ સાચો ઈમાનદાર માણસ છે. તો સિસ્ટમ આમાં જ સિસ્ટમની રીતે વર્ષો લગાડે. પણ હાલ જ એ તો કહે છે જો કોઈને એવું લાગતું હોય મેં આમ કર્યું છે તેમ કર્યું છે તો લઈ લો પાછા પૈસા, હું આપી દઉં. અને એના બેંક એકાઉન્ટ બધું સીઝ કરી નાખ્યું. નહીં તો એ ભલે જેલમાં હોત ને તો આ 5 તારીખે તમારા રૂપિયા આવી જતા હોત. પણ એ માણસને શું કર્યું? જેલ એના બધા જ સીલ કરી નાખ્યા, બેંક એકાઉન્ટ ને બધું સીલ કરી નાખ્યું. એટલે હવે ક્યાંથી આવી જ ના કે એનું ટ્રાન્ઝેક્શન જ બંધ કરી નાખ્યું. એટલે હવે પૈસા તમારા આવતા નથી. એનું કારણ ખાલી આટલું જ છે. હવે બાજારો મીડિયાની વાત કરીએ. એ લોકો એમને છે ને કવર મળ્યા હતા, કવર. અને હવે જૂઠું બોલે છે કે સીઆઈડી આમ કર્યું તેમ કર્યું. મેં વિડીયો એ લોકોની હોધી છે, એમાં એ બોલે છે મારા ઓફિસમાં કવર આવ્યું. બોલો. અને એ બધા નથી આ મુદ્દો ચગાવ્યો. કારણ કે બધાને વિશ્વાસ થોડો કવરમાં આવે. પણ એકના પાપના ભાગીદાર. અને બીજી જોવા જેવી વાત કે આ મીડિયાના ઓફિસોના સરનામા કોની પાસે હોય? કોઈ સામાન્ય માણસ પાસે હોય કોઈ દિવસ સરનામું કે આ મીડિયાવાળા છે, આ મીડિયાવાળા છે, આને મોકલો કવર, આનું આ સરનામું છે? કોણ કાઢીને આપે એવા સરનામા ભાઈ? એ મીડિયાનો જ અંદરનો કોઈક હોય એ જ આપીએ, કે બીજું કોઈ ના આપી શકે ને. એને ખબર હોય કે આને મોકલો અને પછી હું કહીશ એ ચગાવશે, આને મોકલો હું કહીશ એ ચગાવશે. ક્યાં પછી એ ખુદ એ લોકોએ ષડયંત્ર રચવા માટે કવર મોકલ્યું હોય. આમાં તો બીજું કોઈ જ નથી. એ જ સીઆઈડીને પણ કવર નનામો મોકલ્યો હોય, એ જ ઓફિસમાંથી બધા મીડિયાવાળાને પણ મોકલ્યા હોય તો જ આ શક્ય બને. બાકી કોઈ રીતે શક્ય જ નથી કે કોઈ સામાન્ય માણસે કે એમણે મોકલ્યા હોય બધા મીડિયામાં કવરો, નનામા પત્રો. અને બની શકે છે કે નનામા પત્રની સાથે ચેક પણ મોકલ્યો હોય ચગાવવા માટેનું ધનરાશિ. બની શકે છે એડવર્ટાઇઝના નામે ધનરાશિ આપી હોય કે ક્યાં પછી હું તમારા ત્યાં આવીને હું તમને થોડીક ટીઆરપી આપી દઈશ. આવું પણ બની શકે છે. ફ્રીમાં તો કોઈ સેવા કરે છે આજકાલ? કોઈ પોડકાસ્ટના 1.5 લાખ રૂપિયા લે છે પોતાનું પ્લેટફોર્મ પર બોલાવવાના. તો એ વ્યક્તિ ક્યારેય બીજા પ્લેટફોર્મ પર જતા જ નથી. કોઈને જોયા તમે? કોઈ એન્કરોને જોયા કે બીજા ત્રીજે બીજા ચોથે બીજા? પણ શા માટે જવું પડ્યું? કારણ કે આખું કાવતરું ઘડવાવાળા લોકો ને બની શકે છે એ જ હોય. એ જાંચ કરે તો ખબર પડે કે કોણ છે આમાં. પણ જાંચ કોઈ લેટર કાંડની થતી નથી બીજાને ફસાવાવાળાની. કારણ કે પુરુષ છે અને ફસાવાવાળા સ્ત્રી છે. એવું છે શું છે એ તો હવે જાંચ કરે તો ખબર પડે. પણ એક પુરુષ છે એટલે એને બદનામ કરી નાખવાનો. પાયલ ગોટી માટે તો બધા જ નીકળ્યા હતા. બધા સર્વ સમાજે હેલ્પ કરી હતી
તો બીઝેડ માટે પણ કેમ આપણે સર્વ સમાજના લોકો ભેગા થઈને એમને ન્યાય અપાવવા માટે કેમ મદદ નથી કરતા? દોસ્તો, આ બધા સવાલો ઊંઘ હરામ કરી નાખી છે મારી, પણ હું તો પૂછતો રહીશ, બરાબર ને? હું પૂછતો રહીશ. જ્યારે જેના હાથમાં જાગશે, બાજાર મીડિયામાં પણ સારા માણસો હશે, ખાનદાની મીડિયા પણ છે, બાજાર મીડિયા પણ છે, તો સારા માણસો પાસે પહોંચશે આપણો અવાજ, ત્યારે એ ઉઠાવશે કે હા, આમાં ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા બીઝેડને. આવશે ક્યારેક, ભગવાન લાવશે બધું બહાર. આપણે તો બસ ભગવાનને પ્રાર્થના કરો જલ્દીમાં જલ્દી આપણા બીઝેડ સાહેબને ને એમને બળ મળે. ભલે આખી જિંદગી રાખે ને તો એવું બળ આપજે કે આખી જિંદગી સહન કરે એ વ્યક્તિ. એ નિર્દોષ છે પણ ભલે સહન કરવું પડે ને તો કરે એવી શક્તિ ભગવાન આપજે, માતાજી આપજો તમે એને. પણ આપણે ન્યાયપાલિકા ઉપર આપણને વિશ્વાસ છે, એ કરશે ન્યાય, સાચો ન્યાય. જમાનત જ્યાં સુધી કેસ ચાલશે ત્યાં સુધી જમાનત જેવું વસ્તુ કરશે કંઈક, અને નહીં કરે તો પણ જમાનત મળશે તો બી જ્યાં સુધી ફ્રીઝ થાય ક્યાં છે એ બધાનું શું થાય એ બધો બી પ્રશ્ન છે ને. જ્યાં સુધી એના બિઝનેસને ખોટું ફાઇનાન્સમાં પ્રોબ્લેમ હતો તો ફાઇનાન્સ બંધ કરવો જોતો હતો, બીજા 8 ધંધા બંધ કરે. આ બધું ઇલીગલ કામ કર્યું છે. અને આનો રેલો પણ ક્યારેક આવશે, ભગવાન આપશે, ભગવાનની સિસ્ટમ આપશે. ખોટી રીતે કોઈને ફિટ કરવાના ધંધા કર્યા છે બધાને ભગવાન જોશે. આપણે બધાને માફ કરીએ છીએ, પણ ભગવાનને ના માફ કરવા હોય તો આપણે શું કરીએ કે દોસ્તો? ભગવાનને માફ ના કરવા હોય તો, કારણ કે એમના પાપ આપણા કરતા એ બધા જાણતા હોય કે એણે કેવા કેવા પાપો કર્યા છે. એ બાજાર મીડિયાને એને બધા સિસ્ટમ જો ખોટી રીતની કામ કરતી હોય એ બધાને દંડ આપશે. ભલે પાવરમાં હોય, બધા બાજાર મીડિયાની પાસે કેવો પાવર છે, 1 મિલિયન થશે એનો પાવર, તો એના પાવરમાં છકી જાય છે, અહંકારમાં ગમે એને બિચારાને એન્કાઉન્ટર કરી નાખે, વર્ચ્યુઅલ બદનામ કરી નાખે. એ બધું ખોટું થયું છે. હા, એને બહાર લાવવા માટે આપણે બધા પ્રયાસ કરશું જે કરવા પડે. ચાલો તો દોસ્તો, મળીએ કોઈ બીજા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ.